સાંસરોદ હાઈસ્કૂલમાં કરિયર મહોત્સવ કાર્યક્રમ યોજાયો। શાળાના છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું। કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત હાઈસ્કૂલમાં કરિયર મહોત્સવ 2025 કાર્યક્રમ યોજાયો હતો। આયોજિત કાર્યક્રમમાં શાળાના છાત્રાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરિયર મહોત્સવના પાયલોટમાં પ્રોજેક્ટ અંતર્ગત સાંસરોદ હાઈસ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત ધોરણ 9 થી 12ના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા। 45 જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા। શાળાના દરેક છાત્રો શાળામાંથી જ લક્ષ્ય નક્કી કરી પોતાનું સામર્થ્ય બતાવે તે હેતુથી દરેક પ્રોજેક્ટની છાત્રાઓએ વિસ્તૃત સમજણ આપી હતી। આયોજિત કાર્યક્રમથી છાત્રોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું। अस्सलामुअलैकुम। आज रोज हमारी शाळाમાં શાળાના સંચાલક મંડળ, આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા કરિયર મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના શિક્ષકો દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા। આપણે જાણીએ છીએ કે આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે, પરંતુ તેની સાથે સાથે એક પ્રકારનો ગાદડિયો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે, જેના માટે જ વિદ્યાર્થીઓને જાગૃત કરવા એ ખૂબ જ મહત્વનું બની ગયું છે। જેના માટે આજે અમારી શાળામાં જે કરિયર મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેના દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને સરસ મજાનું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ઘણું બધું નવું જાણવા મળ્યું હતું અને વિદ્યાર્થીઓને ભવિષ્ય અંગેની ઘણી બધી બાબતો પણ જાણવામાં મળી। તે બદલ હું અમારી શાળાના સંચાલક મંડળ, આચાર્યશ્રી અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ આ પ્રકારનું આયોજન કર્યું અને અમારા ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે અમને માર્ગદર્શન આપ્યું। થેન્ક યુ સો મચ। હાઈસ્કૂલ સાંસરોદમાં અભ્યાસ કરું છું। હું 11 કોમર્સમાં ભણું છું। મારું નામ સોલંકી જાસ્મીન છે। આજરોજ અમારી શાળામાં કરિયર મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ઘણા વિદ્યાર્થીઓને 10 અને 12 પાસ કર્યા પછી અડચણરૂપ પ્રશ્ન ઊભો થાય છે કે મારે કઈ ફિલ્ડમાં જવું છે। આથી ઘણા બાળકોએ તેમને બીજા વિદ્યાર્થીઓને સમજ આપી કે ખૂબ સરસ સમજ આપી અને ઘણા વિદ્યાર્થીઓને સમજ પણ પડી। આથી હું શાળાનો આભાર માનીશ કે વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉકેલ્યો, તેમની અડચણ દૂર કરી। આથી થેન્ક યુ સો મચ।